રાધે કૃષ્ણ કૃષ્ણ કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી। ગોપીઓ તો પાણી ભરીને ઘરે જતી હોય છે, પણ આ નટખટ કાનુડો એના મિત્રો સાથે ગોપીઓની મટકીને પથ્થર મારે છે અને ફોડી નાખે છે। ગોપીઓ તો કહે છે આજે તો યશોદામાને ફરિયાદ જ કરવા જઈએ। આવીને કહે છે, મૈયા તારો કાનો તો બહુ તોફાની, રોજ અમારી પાણીની મટકી ફોડી નાખે છે, હવે આજે તો તમે એમને સજા જ આપો। મૈયા કહે છે સારું, કાનાને આવવા દે, આજે તો એની વાત। મૈયા તો કાનાના હાથ બાંધે છે એટલે કાનો કહે છે, મૈયા મૈયા મને માફ કરો, હવે હું આવું નહીં કરું, ગોપીઓને હેરાન નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ। મૈયા તો કહે છે સારું। મૈયાને તો કાનો બહુ વાલો, એને વાલ કરે છે। એક દિવસ કાનો બેઠો બેઠો કંઈક ખાય છે। મૈયા કહે છે, અરે કાના શું ખાય છે, આ કરતો। કાનો તો મોઢું ખોલે છે ત્યાં મૈયાને બ્રહ્માંડના દર્શન થાય છે। યશોદા મૈયા એમની સખી સાથે કાના માટે માખણ બનાવતા હોય છે। માખણ વલોવતા વલોવતા બંને સખીઓ ખૂબ વાતો કરે છે। એવામાં છાનો માનો કાનો સખા સાથે આવીને માખણ ખાવા માંડે છે। બધા ચૂપચાપ ધીરે ધીરે માખણ ખાય છે। મૈયા કહે છે, અરે શું કરો છો? એટલે બધા ત્યાંથી ભાગે છે। કાના કેમ ચોરે છુપીથી માખણ ખાય છે? કાનો કહે છે, મૈયા હવેથી માખણ નહીં ખાઉં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો। મૈયા કહે છે, અરે કાના તારા માટે તો માખણ બનાવું છું, જા તારા બધા સખાઓને બોલાવી લાવ, હું બધાને માખણ આપીશ। કાનો તો સખાને બોલાવવા જાય છે, કહે છે ચાલો ચાલો, મૈયા આપણને બધાને માખણ આપવા કીધું છે। બધા સખાઓ આવીને મૈયા પાસે બેસી જાય છે। મૈયા તો મટકીમાંથી બધા સખાઓને માખણ આપે છે। સખાઓ તો માખણ ખાઈને ખુશ ખુશ થઈ જાય છે।